હેલો દોસ્તો, AR એજ્યુકેટ ચેનલમાં સ્વાગત છે તમારું. સ્માર્ટ ક્લાસરૂમનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? ટેકનોલોજી દ્વારા શિક્ષણને અસરકારક બનાવવું. વર્ચ્યુઅલ ક્લાસરૂમ શું છે? ઓનલાઈન માધ્યમથી વર્ગખંડ જેવી શિક્ષણ વ્યવસ્થા. MOOCનું પૂરું નામ શું થાય? મેસિવ ઓપન ઓનલાઈન કોર્સ. ઓપન એજ્યુકેશનલ રિસોર્સિસનો અર્થ શું છે? મફત અને ખુલ્લી શિક્ષણ સામગ્રી. ફ્લિપ ક્લાસરૂમનો અર્થ શું છે? ઘરેથી અભ્યાસ અને વર્ગમાં ચર્ચા. મલ્ટીમીડિયા લર્નિંગ શું છે? લખાણ, અવાજ, વિડીયો વગેરેનો ઉપયોગ કરીને શિક્ષણ. એક્ટિવિટી બેઝડ લર્નિંગનો અર્થ શું છે? પ્રવૃત્તિ દ્વારા શીખવું. પીયર લર્નિંગનો અર્થ શું છે? વિદ્યાર્થી એકબીજાથી શીખે. વેલ્યુ એજ્યુકેશનનો અર્થ મુખ્ય હેતુ શું છે? નૈતિક અને સામાજિક મૂલ્ય વિકસાવવું. આઉટકમ બેઝ એજ્યુકેશનનો મુખ્ય ઉદ્દેશ શું છે? શિક્ષણના પરિણામો પર ધ્યાન આપવું. શિક્ષણમાં ICTનો અર્થ શું થાય છે? ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી. NEP 2020 અનુસાર શાળા શિક્ષણનું નવું માળખું શું છે? 5+3+3+4. દીક્ષા પ્લેટફોર્મ શા માટે ઉપયોગી છે? ઉપરોક્ત બધા માટે. ઇન્ક્લુસિવ એજ્યુકેશનનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? બધા વિદ્યાર્થીઓને સમાન તક આપવી. બ્લેન્ડેડ લર્નિંગનો અર્થ શું છે? ઓનલાઈન અને વર્ગખંડ શિક્ષણનું સંયોજન. ડિજિટલ લર્નિંગનું મુખ્ય સાધન શું છે? કમ્પ્યુટર અને ઇન્ટરનેટ. કન્ટિન્યુઅસ એન્ડ કમ્પ્રેહેન્સિવ ઇવેલ્યુએશનનો અર્થ શું છે? સતત અને સર્વાંગી મૂલ્યાંકન. આધુનિક શિક્ષણની ઉત્ક્રાંતિઓ. સ્માર્ટ અને વર્ચ્યુઅલ માળખું, ખુલ્લા શૈક્ષણિક સંસાધનો, સક્રિય અને સહયોગી શિક્ષણ, મૂલ્ય અને પરિણામ આધારિત શિક્ષણ.